टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. જે યુદ્ધ માત્ર ગણતરીના દિવસોમાં સમેટાઈ જવાનું હતું ને, એને આજે 33 દિવસ પૂરા થઈ ગયા. ટ્રમ્પે 28મી ફેબ્રુઆરીએ ઓપરેશન એપિક ફ્યુરીની શરૂઆત કરી હતી. તેમણે દુનિયાને ખાતરી આપી હતી કે તેઓ વીજળી વેગે વિજય મેળવી લેશે. હવે તેઓ કંઈક અલગ જ વાત કરી રહ્યા છે. તેમણે એક એવું નિવેદન આપ્યું જેનાથી વોશિંગ્ટનથી લઈને તેલ અવીવ સુધી અને તહેરાન સુધી સન્નાટો વ્યાપી ગયો. ટ્રમ્પના નિવેદનથી ખ્યાલ આવે છે કે ટ્રમ્પે હવે હાર સ્વીકારી લીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના વહીવટીતંત્રે એક નવી વાસ્તવિકતા સ્વીકારી લીધી હોય એમ લાગે છે. એટલે જ તો તેમણે જાહેરાત કરી કે અમેરિકા બહુ જલ્દી આ યુદ્ધ સમેટી લેશે. ટ્રમ્પે સંકેત આપ્યો કે હવે આ ગણતરીના દિવસોની રમત છે. તેમણે કહ્યું કે કદાચ 2 અઠવાડિયા અથવા વધુમાં વધુ 3 અઠવાડિયામાં અમે ત્યાંથી નીકળી જઈશું. ટ્રમ્પના નિવેદને આખી દુનિયાને ચોંકાવી દીધી. એટલું નહીં, તેમના અવાજમાં નરમાશ જોવા મળી. તેમણે કહ્યું કે યુદ્ધ રોકવા માટે ઈરાન સાથે કોઈપણ પ્રકારની સમજૂતી કે ડીલ કરવાની જરૂર નથી. તેમનો ટાર્ગેટ બહુ સ્પષ્ટ છે. ટ્રમ્પનું કહેવું છે કે ઈરાન પરમાણુ હથિયાર ન બનાવી શકે એટલી હદે અમે તેને નબળું પાડી દઈશું અને બસ પછી અમે અહીંથી રવાના થઈશું. વ્હાઇટ હાઉસના પ્રેસ રૂમમાંથી અત્યારે બહુ મોટા સંકેતો મળી રહ્યા છે. ઈરાન સામેના યુદ્ધને વિજયમાં ખપાવવા માટે અમેરિકા હવે નવો દાવ ખેલી રહ્યું છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે સ્પષ્ટ કર્યું કે હોર્મુઝની સામુદ્રિકમાંથી ઓઇલ ટેન્કરોને સલામત રસ્તો અપાવવો એ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો મુખ્ય ટાર્ગેટ નથી. આનો સીધો અર્થ એ થયો કે ભવિષ્યમાં પણ ઈરાન આ મહત્ત્વના સમુદ્રી માર્ગ પર પોતાની પકડ જમાવી રાખી શકે છે. જ્યારે લેવિટને પૂછવામાં આવ્યું કે શું રસ્તો બંધ થશે તો પણ ટ્રમ્પ પોતાની જીત જાહેર કરી દેશે, ત્યારે તેમણે બહુ ચપટતાથી જવાબ આપ્યો. તેમણે કહ્યું કે અમેરિકા અને ઇઝરાયલના મુખ્ય ટાર્ગેટ્સ ઈરાનનો નૌકાદળ તોડી પાડવાનો, તેની મિસાઇલ શક્તિ ખતમ કરવાનો અને તેને પરમાણુ હથિયાર બનાવતા રોકવાનો હતો. હવે એ તમે ટ્રમ્પના વિરોધાભાસી નિવેદનો જુઓ. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાનને ખુલ્લી ધમકી આપી હતી. તેમણે લખ્યું હતું કે જો હોર્મુઝનો રસ્તો તાત્કાલિક નહીં ખુલે તો તેઓ ઈરાનના પાવર પ્લાન્ટ્સ, ઓઇલના કૂવા અને ખાર્ગ આઇલેન્ડને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરી દેશે. બીજી તરફ તેઓ એમ પણ કહે છે કે હોર્મુઝનો રસ્તો સુરક્ષિત રાખવાની જવાબદારી હવે માત્ર અમેરિકાની નથી. તેમણે મહેણું મારતા કહ્યું કે જે દેશો આ રસ્તાનો ઉપયોગ કરે છે, જેમ કે ફ્રાન્સ કે અન્ય દેશો, તેઓ પોતે એની રક્ષા કરે. ટ્રમ્પના મતે અમેરિકા આ કામ હવે મફતમાં કરવા તૈયાર નથી. જોકે બુધવારે સાંજે ટ્રમ્પના સૂરમાં એકદમ બદલાવ આવ્યો. તેમણે કહ્યું કે ઈરાને અમેરિકા સમક્ષ યુદ્ધ વિરામની વાત કરી છે, પરંતુ હોર્મુઝનો રૂટ તો ખુલ્લો થશે તો જ અમે એ મામલે વિચાર કરીશું. હોર્મુઝને ફરીથી ખોલ્યા વિના જો અમેરિકા યુદ્ધ સમેટી લેશે તો એની હાર ગણાશે. બીજી તરફ ઈરાનની જીત ગણાશે, કેમ કે હવે ઈરાન હોર્મુઝના રૂટને હંમેશા માટે બાંધમાં રાખશે. ત્યાંથી પસાર થતા જહાજો પાસેથી પોતાની મરજી મુજબ રૂપિયા વસૂલશે. હોર્મુઝનો આ રૂટ આપણા ભારત માટે પણ ખૂબ મહત્ત્વનો છે, કેમ કે અહીંથી આપણે મોટા ભાગનું ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ મંગાવીએ છીએ. વ્હાઇટ હાઉસની અંદર અત્યારે ગણતરીઓ થઈ રહી છે. અધિકારીઓ ખાનગીમાં સ્વીકારી રહ્યા છે કે ટ્રમ્પે જે 2-3 અઠવાડિયામાં પાછા ખસી જવાની જે ડેડલાઇન આપી છે, એટલા સમયગાળામાં તો આ રસ્તો ખોલાવવો શક્ય જ નથી. અમેરિકાની જાસૂસી એજન્સીઓ માને છે કે આ દરિયાઈ માર્ગને ફરી પહેલાં જેવો ચાલુ કરતાં અઠવાડિયા નહીં પરંતુ અનેક મહિનાઓ નીકળી શકે. એટલે જ હવે અમેરિકા આ જવાબદારી બીજા દેશોના માથે નાખવા માંગે છે. ટૂંકમાં ટ્રમ્પ અત્યારે આ યુદ્ધને સંકેલવા માટે આતુર છે. જોકે ટ્રમ્પ કાર્ડ એટલે કે હુકમનો એક્કો તો ઈરાનની પાસે છે. ઈરાન પણ આ યુદ્ધમાંથી બહાર નીકળવાનો રસ્તો તો શોધી જ રહ્યું હોય એમ લાગે. જોકે ઈરાનની કેટલીક શરતો છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયનના અવાજમાં પણ હવે નરમાશ દેખાઈ રહી છે. તેમણે સંકેત આપ્યો છે કે ઈરાન આ યુદ્ધ પૂરું કરવા માટે તૈયાર છે, પરંતુ તેમને ભવિષ્યની સુરક્ષાની પાક્કી ખાતરી જોઈએ છે.
યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ સાથેની વાતચીતમાં પેજેસ્કીને સ્પષ્ટ કહ્યું કે જો ફરીથી હુમલા નહીં થાય તેવી ગેરંટી અમને મળે તો જ અમે હથિયાર નીચે મૂકીશું. ઈરાનના રાષ્ટ્રપતિ અને મંત્રીઓ ભલે યુદ્ધ પર ફૂલસ્ટોપ મૂકવા માટે તૈયારી બતાવતા હોય, પરંતુ વિશ્વાસ કરવો મુશ્કેલ છે, કેમ કે ઈરાનમાં ખરી સત્તા તો એની સેનાની પાસે છે. ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામીનેઈ છે, તેમના તરફથી પણ આ મામલે કોઈપણ પ્રકારનું હજુ સુધી નિવેદન આવ્યું નથી. આ કેસમાં બંને બાજુ પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે, કેમ કે ટ્રમ્પ ગમે ત્યારે યુટર્ન લઈ શકે છે. તો બીજી તરફ ઈરાનમાં સેના જ નિર્ણયો લે છે, જેણે હજુ સુધી મગનું નામ મરી નથી પાડ્યું. ટ્રમ્પ ભલે આ યુદ્ધ સમેટવા માંગતા હોય, પરંતુ ખાડી દેશો ઈચ્છે છે કે આ યુદ્ધ ચાલતું જ રહે. અત્યાર સુધી જે દેશો પર આ યુદ્ધથી દૂર રહેવા માંગતા હતા ને, તેઓ હવે મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. યુએઈ હવે અમેરિકાની મદદ કરવા માટે કમર કસી રહ્યું છે. આ યુદ્ધમાં સક્રિય રીતે ઉતરવા માટે યુએઈ આતુર છે. યુએઈ જ નહીં, બીજા ખાડી દેશો પણ માને છે કે હોર્મુઝના રૂટને ફરીથી ખોલ્યા વિના આ યુદ્ધ તો અધૂરું જ ગણાય. યુએઈ અત્યારે સંયુક્ત રાષ્ટ્રમાં લોબિંગ કરી રહ્યું છે, જેથી મિલિટરી એક્શન માટે સત્તાવાર મંજૂરી મળી શકે. તેમનો આગ્રહ છે કે યુરોપ અને એશિયાના શક્તિશાળી દેશો ભેગા મળીને એક સંગઠન બનાવે. આ સંગઠન પૂરી તાકાત લગાવીને હોર્મુઝનો રસ્તો ખુલ્લો કરે. આ રસ્તો યુએઈ માટે લાઇફલાઇન સમાન છે, કારણ કે તેમનો બધો જ વેપાર આ દરિયાઈ રૂટ પર ટક્યો છે. યુએઈના અધિકારીઓ માને છે કે ઈરાન અત્યારે પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યું છે, જેના માટે આખી દુનિયાની અર્થવ્યવસ્થાને ડૂબાડવા તૈયાર છે. સાઉદી અરેબિયા પણ માને છે કે હોર્મુઝના રૂટને ફરીથી ખોલવા માટે જમીન અને જળ પર ઓપરેશન ચલાવવું જોઈએ. વારંવાર પોતાની ઓઇલ રિફાઇનરીઓ અને ગેસના પ્લાન્ટ્સ પર થતા હુમલાઓથી કંટાળીને ગલ્ફ દેશો હવે એ નિર્ણય પર આવ્યા છે કે ઈરાનની આ દાદાગીરી હવે સહન નહીં થાય. યુએઈ હવે દરિયામાં બિછાવેલી સુરંગો હટાવવા અને અન્ય લશ્કરી મદદ કરવા માટે પણ તૈયાર છે. આ એક બહુ મોટો પલટો છે. યુદ્ધની શરૂઆતમાં જ આ દેશો ખાનગીમાં અમેરિકા અને ઇઝરાયલની ટીકા કરતા હતા. તેઓ ડરતા હતા કે આ યુદ્ધથી ભારે વિનાશ થશે, પરંતુ હવે તેઓ જ અમેરિકા પર દબાણ કરી રહ્યા છે કે આ એક ઐતિહાસિક તક છે, જેનો લાભ લઈને ઈરાનની સત્તાને હંમેશા માટે ખતમ કરી દેવી જોઈએ. ગલ્ફ દેશોને લાગે છે કે મહિનાભરના બોમ્બ મારા છતાં ઈરાન હજુ જોઈએ તેટલું નબળું નથી પડ્યું. ટ્રમ્પ ખાડી દેશોની વાત માનવા તૈયાર હોય એમ લાગતું નથી. તેઓ તો કહી રહ્યા છે કે ઈરાન પરના હુમલાનો મુખ્ય હેતુ પૂરો થઈ ગયો છે. ઈરાનને પરમાણુ હથિયારો મેળવતા રોકવાનો મુખ્ય હેતુ હતો. ટ્રમ્પ કહે છે કે હવે ઈરાન પરમાણુ હથિયારો બનાવવાની હાલતમાં નથી. સવાલ એ છે કે શું આ દાવો 100% સાચો છે ખરો? વાસ્તવિકતા થોડી અલગ હોઈ શકે. હજુ સુધી એવા કોઈ જ પુરાવા નથી કે ઈરાન પાસે રહેલો ખતરનાક યુરેનિયમનો જથ્થો સંપૂર્ણપણે નાશ પામ્યો છે. એવું લાગે છે કે ટ્રમ્પ હવે આ યુદ્ધને વિજય જાહેર કરીને જલ્દી સમેટી લેવા માગે છે. એટલે જ તેમના નજીકના મંત્રીઓ પણ હવે ઈરાનના પરમાણુ કાર્યક્રમનો ઉલ્લેખ કરવાનું ટાળી રહ્યા છે. તમે યાદ કરો કે 28મી ફેબ્રુઆરીએ આ યુદ્ધ શરૂ થયું ત્યારે ટ્રમ્પે પરમાણુ ખતરાને જ મુખ્ય કારણ ગણાવ્યું હતું. અમેરિકા કહેતું રહ્યું કે ઈરાનની પાસે પરમાણુ હથિયારો આવી જશે તો આખી દુનિયા માટે સંકટ ઊભું થશે. જો અત્યારે અમેરિકા પીછાટ કરે તો પણ ઈરાન પાસે અંદાજે 440 કિલો યુરેનિયમ બચ્યું હોઈ શકે છે. આટલો જથ્થો 10થી 12 પરમાણુ બોમ્બ બનાવવા માટે પૂરતો છે. એક્સપર્ટ્સનું માનવું છે કે ઈરાને પોતાનો આ ખજાનો જમીનમાં બહુ ઊંડે છુપાવી રાખ્યો છે. ગયા વર્ષે પણ અમેરિકાએ ઈરાનના મુખ્ય પરમાણુ મથકો પર હુમલા કર્યા હતા. ખાસ કરીને ઇસ્ફહાન અને નતાંજ જેવા વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. નિષ્ણાતોએ પણ તાજેતરમાં ચિંતા વ્યક્ત કરી હતી કે હુમલાઓથી ઈરાનનો પરમાણુ કાર્યક્રમ ધીમો જરૂર પડ્યો છે, પરંતુ મૂળ સમસ્યા હજુ ઉકેલાઈ નથી. વ્હાઇટ હાઉસમાં એક સમયે એવી પણ ચર્ચા હતી કે સ્પેશિયલ ફોર્સ મોકલીને ઈરાનની પરમાણુ સામગ્રી જપ્ત કરી લેવી જોઈએ. જો કે આ ઓપરેશન બહુ જોખમી હતું, કારણ કે ઇસ્ફહાન ઈરાનની સરહદથી ઘણું અંદર છે. ત્યાં ઈરાનની સેનાની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા હોય છે. અમેરિકન સૈનિકોનું જીવનું જોખમ જોઈને પણ કદાચ આ વિચાર પડતો મૂક્યો હોઈ શકે. હવે ટ્રમ્પ કહે છે કે પરમાણુ કાર્યક્રમ બનાવવાની ઈરાનની તાકાત ખતમ થઈ ગઈ છે. ગયા વર્ષે જૂન મહિનામાં અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન પર હુમલા કર્યા હતા, જેના પછી ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાનની પરમાણુ ફેસિલિટીઝને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દેવામાં આવી છે. જેના પછી હવે યુદ્ધ શરૂ કરવા માટે ટ્રમ્પે ઈરાનના જ પરમાણુ હથિયારોનું જ કારણ સામે ધર્યું. એટલા માટે જ પરમાણુ હથિયારોની સચ્ચાઈ જાણવી મુશ્કેલ છે. અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ યુદ્ધ પૂરું કરવું એ મોટી મજબૂરી પણ બની ગયું છે, કારણ કે અમેરિકામાં વચગાળાની ચૂંટણીઓ માથે છે અને રાજકીય માહોલ ગરમાયો છે. ટ્રમ્પ બહુ સારી રીતે જાણે છે કે જો યુદ્ધ લાંબુ ચાલશે તો તેની કિંમત તેમણે રાજકીય રીતે ચૂકવવી પડી શકે છે. અમેરિકાના સામાન્ય નાગરિકોમાં અત્યારે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
લોકો જોઈ રહ્યા છે કે આ યુદ્ધના નામે અબજો ડોલરનો ધુમાડો થઈ રહ્યો છે. આ કોઈ સામાન્ય રકમ નથી, પરંતુ અમેરિકી કરદાતાઓએ પરસેવો પાડીને ભરેલા વેરાના રૂપિયા છે. લોકશાહીનામાં જ્યારે જનતાના ખિસ્સા ખાલી થાય ને અને મોંઘવારી વધે ત્યારે સરકાર સામે રોષ ફેલાય એ સ્વાભાવિક છે. ટ્રમ્પ માટે હવે યુદ્ધમાં વિજય કરતાં પણ મોટો પડકાર પોતાના દેશની જનતાનો વિશ્વાસ જીતવાનો છે. એટલે જ ગમે તે ભોગે મેદાન છોડવું એ જ અત્યારે ટ્રમ્પને સૌથી સલામત રસ્તો દેખાઈ રહ્યો છે. તમે સમયનું ચક્ર જુઓ કે ઈરાનમાં જ્યારે શાસકોની વિરુદ્ધ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા ત્યારે ટ્રમ્પ ગુસ્સે થઈ ગયા હતા. તેમણે ઈરાનને કહી દીધું હતું કે લોકો પર અત્યાચારો કરવાનું બંધ કરો, નહીં તો અમે દખલ કરીશું. બસ ત્યારથી જ સંકેત મળવા લાગ્યા હતા કે ઈરાન પર હુમલો કરવા માટે ટ્રમ્પ તખ્તો તૈયાર કરી રહ્યા છે. હવે તમે જુઓ કે અત્યારે ટ્રમ્પની વિરુદ્ધ અમેરિકામાં ભારે દેખાવો થઈ રહ્યા છે. એટલે જ આખી દુનિયાએ અમેરિકાની બાબતમાં દખલ કરવી જોઈએ. સચ્ચાઈ એ છે કે આ વિરોધ પ્રદર્શનોથી ક્યાંક ટ્રમ્પ પણ અંદરખાને ડરી ગયા છે. એટલે જ તેઓ યુદ્ધ સમેટવાની વાતો કરી રહ્યા છે.